નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં શ્વેતપત્ર એટલે કે વ્હાઇટ પેપર રજૂ કર્યું હતું, જેના પર આજે ચર્ચા કરવામાં આવી. 59 પત્તાના આ શ્વેતપત્રમાં 2014 પહેલા ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી, અત્યારે ભારતીય અર્થવ્યવસ્થાની કેવી હાલત છે, યુપીએ સરકારમાં કેટલા કૌભાંડો કરવામાં આવ્યા હતા, ત્યારે અર્થવ્યવસ્થા કેટલી ખરાબ હતી વગેરે વગેરે માહિતી આપવામાં આવી છે. તો તાત્કાલિક સામે કોંગ્રેસે ભાજપના વ્હાઇટ પેપરની સામે બ્લેક પેપર રજૂ કર્યું. હવે પોલિટિક્સમાં તો આવું ચાલ્યા કરે, બે પાર્ટીઓ આમને સામને હોય તો એકબીજા પર આરોપ પ્રત્યારોપ થાય. પણ આ શ્વેતપત્ર શું હોય છે અને એને કેમ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો vtvgujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. શ્વેતપત્ર વ્હાઇટ પેપર એક સરકારી દસ્તાવેજ છે કે જેને તમે ગાઈડ કહી શકો, એક રિપોર્ટ કહી શકો કે પછી એને રિસર્ચ બેઝ ડોક્યુમેન્ટ પણ કહી શકાય છે. કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એનું સોલ્યુશન લાવવા માટે એક્સપર્ટ્સના એનાલિસિસ સાથે આને તૈયાર કરવામાં આવે છે ને આ એક વ્હાઇટ કવરની અંદર હોય છે એટલે જેને શ્વેતપત્ર પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર આનો ઉપયોગ ઐતિહાસિક રૂપથી આવેલી નવી પોલિસી અથવા કાયદાને રજૂ કરવા માટે કરતી હોય છે. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, કોઈ પોલિસી કે સ્કીમ પર પબ્લિકનું ઓપિનિયન જાણવા માટે પણ આનો ઉપયોગ થાય છે. અહીં બીજી એક વાત એ ધ્યાનમાં લેવા જેવી છે કે શ્વેતપત્રમાં તથ્યો તો બહુ બધા હોય છે, મતલબ અંદર જે માહિતી આપવામાં આવી હોય છે એ ફેક્ટ્સ હોય છે, પણ કાયદાકીય રીતે એનું કંઈ બહુ મહત્વ નથી હોતું. પણ જો એમાં કરવામાં આવેલા તથ્યો અને આરોપો ઉપર તપાસ કરવામાં આવે છે તો એનું કાયદાકીય રીતે મહત્વ હોય છે. આનો ઇતિહાસ કંઈક એવો છે કે દુનિયામાં પહેલીવાર બ્રિટનના પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલે ફિલિસ્તીન વિશે શ્વેતપત્ર 1922માં રજૂ કર્યું હતું અને ભારતમાં 1933માં સાયમન કમિશન લાગુ કરવા માટે પહેલીવાર વ્હાઇટ પેપર રજૂ કરાયું હતું. હવે જે નિર્મલા સીતારમણજી એટલે કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે લોકસભામાં વ્હાઇટ પેપર રજૂ કર્યું ને એમાં કુલ 90 પોઈન્ટ હતા, જેમાંથી 46 પોઈન્ટ તો એવા હતા કે જે યુપીએ સરકાર ઉપર પ્રહારો હતા. મતલબ કે યુપીએ સરકારમાં એટલે 2014ની પહેલા જે કૌભાંડો થયા હતા કે પછી જે એમની કામગીરી હતી એના વિશે એમાં લખવામાં આવ્યું હતું અને બાકીના પોઈન્ટ્સ એનડીએની કામગીરી વિશેના હતા. હવે એ શ્વેતપત્રમાં શું શું લખવામાં આવ્યું હતું એના વિશે થોડું સંક્ષિપ્તમાં જાણી લઈએ. યુપીએ સરકારે દેશના આર્થિક ઢાંચાને કમજોર બનાવ્યું છે. યુપીએ કાળમાં રૂપિયાની કિંમતમાં ભારે ઘટાડો થયો હતો, બેન્કિંગ સેક્ટર સંકટમાં હતું, વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો, મોટું દેવું કરવામાં આવ્યું હતું અને રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે બીજો એક સવાલ કે વ્હાઇટ પેપરની જરૂર કેમ પડી? તો જ્યારે આજે 1 ફેબ્રુઆરીએ ઇન્ટરિમ બજેટ નિર્મલા સીતારમણજી રજૂ કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું હતું કે જ્યારે 2014માં મોદી સરકાર જોડે દેશની જવાબદારી આવી ત્યારે દેશની આર્થિક સ્થિતિ એ બહુ સારી નથી, દેશ પર આર્થિક સંકટ હતું, જેના પછીના વર્ષો આ આર્થિક સંકટમાંથી બહાર આવવામાં પણ જતા રહ્યા. હવે જે આ વ્હાઇટ પેપર રજૂ કરવામાં આવ્યું એમાં એ પણ જાણકારી આપવામાં આવી છે કે કેવી રીતે આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે એનડીએની સરકારે કામ કર્યું હતું અને ઇકોનોમીને મજબૂત બનાવી છે. હવે તાજેતરમાં જ ઇલેક્શન પણ આવવાનું છે તો બીજું એક કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે એટલે જ શ્વેતપત્રને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. હવે બ્લેક પેપરની વાત કરીએ કે જે કોંગ્રેસે રજૂ કર્યું છે વ્હાઇટ પેપરની સામે. હવે વ્હાઇટ પેપરની સામે આ જે બ્લેક પેપર હોય છે ને એમાં કોઈ પણ મુદ્દો કે પોલિસી ઉપર પોતાનું ઓપિનિયન રજૂ કરવામાં આવી શકે છે અથવા તો કોઈ વિવાદાસ્પદ મુદ્દો પણ ઉઠાવવામાં આવી શકે છે અને એમાં ફેક્ટ્સ પણ રજૂ કરી શકાય છે. હવે બીજી એક વાત હું તમને એ કહી દઉં કે એવું નથી કે ખાલી સરકાર જ વ્હાઇટ પેપરનો ઉપયોગ કરે છે. કોર્પોરેટ વર્લ્ડમાં પણ વ્હાઇટ પેપરનો ઉપયોગ થાય છે. ઘણી બધી કંપનીઓ વ્હાઇટ પેપરનો ઉપયોગ કરતી હોય છે. કોઈ પ્રોડક્ટ જ્યારે લોન્ચ કરવામાં આવે છે તો પ્રોડક્ટની કામગીરી કેવી છે, એ પ્રોડક્ટ સારી રીતે કામ કરી રહી છે કે નહીં, એ બધું એના માટે પણ વ્હાઇટ પેપરનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. તો આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે કે શ્વેતપત્ર એટલે કે વ્હાઇટ પેપર શું હોય છે અને બ્લેક પેપર શું હોય છે. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો vtvgujarati.com સાથે.